આપણે ઘણીવાર લોકોમાં જોતા હોઈએ છીએ કે હાથ પગ કપાયેલા હોય, જોઈને દયા આવે છે કે બિચારાને કેટલી તકલીફ ભોગવવાની થાય છે. પછી વિશેષમાં જાણીએ ને તો એમને ગેંગ્રીન થયો હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને ગેંગ્રીન થવાની શક્યતા વધારે હોય છે. આ ગેંગ્રીન એટલે છે શું એ જાણવા માટે આજે હું ગેંગ્રીન વિશે વાત લઈને આવ્યો છું. આપણી જે રક્તનળીઓ હોય છે એ વિકૃત થાય છે. વિકૃત થાય છે એટલે કે સાંકડી થાય છે અને રક્તનો પ્રવાહ એમાં બરાબર પહોંચી શકતો નથી. એના પરિણામે જ્યારે આપણને પગના ભાગમાં કે હાથના ભાગમાં ખાસ કરીને કંઈક વાગે છે કે અલ્સર થાય છે કે સોજો આવે છે, ત્યારે ગેંગ્રીન થાય છે. અને એ જે મૃત ભાગ છે, એના કોષો મરી જાય છે, એ જે મૃત ભાગો છે એનું ઓપરેશન કરીને એને દૂર કરવામાં આવે છે. આ રક્તનળીઓ સાંકડી ન થવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ખાસ કરીને છે ને જેમને ડાયાબિટીસ સતત વધારે રહેતી હોય, ડાયાબિટીસ હોય અને સ્મોકિંગની આદત પડી ગઈ હોય, તેવા લોકોને ગેંગ્રીન થવાની શક્યતા અન્ય લોકો કરતાં ઘણી પણ વધી જાય છે. If the blood vessel becomes complete blockade, gangrene may result and touch become darkly cold. એકવાર રક્ત કોશિકાઓ સંકોચાઈ જાય અને એને લોહી મળતું બંધ થાય એટલે એ ધીમે ધીમે શુષ્ક થાય છે, શોષાય છે અને સડવા લાગે છે અને સડતો ભાગ ધીમે ધીમે વધવા લાગે છે. તો આને અટકાવવા માટે શરૂઆતમાં જો ધ્યાન દઈએ ને તો આયુર્વેદની અંદર ઘણા બધા સારા પરિણામો મળતા હોય છે. દાખલા તરીકે જ્યારે તમને ગેંગ્રીનની શરૂઆત થાય ત્યારે લીમડાના પાણીથી એને બરાબર સાફ કરવાનું. સાફ કર્યા પછી પંચગુણી ઓઇલ આવે છે આયુર્વેદની અંદર. એ પંચગુણી ઓઇલની રૂ વડે લઈને બરાબર ડ્રેસિંગ કરી નાખવાનું. સાફ સફાઈને ડ્રેસિંગ થઈ ગયા પછી ખાવા માટે પણ ઔષધો છે, જેમાં મોટા ભાગે રસાયણ ઔષધો અને બલ્ય ઔષધો, શક્તિદાયક અને રક્ત શુદ્ધિકરણ કરે તેવા ઔષધો લેવાના હોય છે. તો આ બધા ઔષધોમાં સૌથી પહેલું છે પુનર્નવા, જે આપણા શરીરને ફરીવાર પુનર્નવું કરે છે, એટલા માટે એને પુનર્નવા કહેવામાં આવે છે. પછી આમળા, હળદર, દેવદાર, લીમડાની શુદ્ધ નેચરલ ગળો, ગોખરું, સૂંઠ, પીપર, ભોયરીંગણી, ચિત્રક મૂળ, આવી બધી ઔષધિઓને મિક્સ કરીને જો યોગ્ય પ્રમાણમાં ટાઈમસર લેવામાં આવે અને પહેલી મેં જે વાત કરી એ પ્રમાણે ટાઈમસર સાફ સફાઈ કરીને યોગ્ય રીતે જો તમે કામ કરી શકો તો ગેંગ્રીન મટાડવું છે ને અઘરું નથી, બહુ સહેલાઈથી મટી શકે છે. પણ શરૂઆતમાં વધી ગયા પછી
આયુર્વેદની કોઈ પણ દવા એના ઉપર જલ્દી કામ આવતી નથી. અસાધ્ય નથી, સાધી શકાય છે, પરંતુ શરૂઆતમાં બહેતર છે. આયુર્વેદિક અપનાવવું જોઈએ. વિશેષમાં કોઈ માહિતી મેળવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એ નંબરમાં કોલ કરી શકો છો. કોલનો ટાઈમ ઉપાડવાનો હશે તો વાત થશે, નહીતર વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. જય મહાદેવ.